જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ. આજે આપણે સરસ મજાના તહેવાર વિશે વાત કરવી છે. અને એ તહેવાર એટલે આપણા મુસ્લિમ ભાઈઓનો ઈદનો તહેવાર, પવિત્ર તહેવાર. આ તહેવાર મિત્રો રમજાન મહિનાના છેલ્લા દિવસે ચંદ્રમાના દર્શન કરી અને સૌ સાથે મળીને ઉજવે છે. આ તહેવારના દિવસે આ ભાઈઓ મસ્જિદમાં જઈ એક સાથે ઈદની નમાજ પઢી અને પછી એકબીજાને ગળે મળી અને ભાઈચારાની ભાવનાથી ઈદની શુભકામના પાઠવે છે. આ તહેવાર મુસ્લિમ ધર્મનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર અતિ પવિત્ર તહેવાર છે. આ તહેવારના દિવસે ઘર ઘરમાં નવી મીઠાઈ બનાવવામાં આવે છે, પકવાન બનાવવામાં આવે છે અને કોઈ પણ ભેદભાવ વગર મિત્ર વર્ગ, પારિવારિક વર્ગ અને બધામાં આ વહેંચવામાં આવે છે. આ દિવસે કોઈ પણ જાતના ભેદભાવ વગર સૌ સમાજ, સૌ જ્ઞાતિ સાથે મળી પણ આ તહેવાર ઉજવી શકે છે. આ તહેવાર એટલે સૌનું માનવતાનું, એકતાનું પ્રતીક છે. આ તહેવારમાં બધા એકબીજાને ભેટ સોગાદો પણ આપે છે. આ તહેવાર એ રમજાન મહિનાના છેલ્લા દિવસે ચંદ્રમાના દર્શન કર્યા બાદ મનાવવામાં આવે છે. આ તહેવારને દિવસે મોટાઓ બાળકોને મીઠાઈઓ, ભેટ સોગાદો પણ આપે છે. આ તહેવારો એક આપણા દેશની અંદર નહીં પણ આખી દુનિયામાં સૌ ધામધૂમથી મનાવે છે. આ તહેવારને લોકો ખૂબ માન આપે છે. ઈદ છે ને એ આપણે કેમ હિન્દુ ધર્મમાં બીજને પૂજીએ છીએ એમ એ પણ ઈદના માધ્યમથી ચંદ્રમાના દર્શન કરે છે. ગમે તે તમે ધર્મમાં જાઓ, તમે જો એનો ભાવાર્થ ઘટન કરો ને તો એકતા જ આવે છે. તમારે અહીંથી ગમે ત્યાં જવું હોય, આપણે ધારો કે ખાખરડાથી ભાટિયા જવું છે તો આમ કેનેડીથી જઈ શકીએ, આમ બાકોડી ફરીને જઈ શકીએ અને આમ પાનોર વાળા રસ્તેથી ને પણ જઈ શકીએ. જવાનું છે ભાટિયા, માધ્યમ એક છે, રસ્તા જુદા છે. તો આ રસ્તાને આપણે જુદારો નહીં પણ આ રસ્તા એક વ્યવસ્થાનું માધ્યમ છે. આ માધ્યમથી જે એક રસ્તો 10 જણા એક સાથે જઈ શકે પણ 25 જણા ન જઈ શકે, તો આપણે એવું સમજવાનું કે બધાને વ્યવસ્થિત જવા માટેના રસ્તા છે પણ માધ્યમ તો એક જ છે. જ્યાં પહોંચવાનું છે એ એક જ છે. રામ કોયા રહીમ કયો, અલ્લાહ કયો કે ભગવાન શિવ કયો, પીર કયો, પેગંબર કયો, જે કયો તે, ગુરુદ્વાર કયો, ચર્ચ કયો, ગમે ત્યાં જાઓ તમે, પરંતુ માધ્યમ એક છે. માધ્યમ એટલે ઈશ્વર. ઈશ્વરના નામ અનેક છે, સ્વરૂપ એક છે. માટે સૌ મુસ્લિમ ભાઈઓને આ ઈદ છે એની ખૂબ ખૂબ શુભકામના. ઈદ મુબારક. અને સર્વોના જીવનમાં આવનારી ઈદ સારી ખુશિયા લઈને આવે અને આ ઈદ પણ આપ ધામધૂમથી મનાવો, સૌ સાથે મળીને મનાવો, ભાઈચારાની ભાવનાથી રાષ્ટ્ર ભાવના નિર્માણ કરો. સૌ સાથે મળી અને માનવતાના નાતે ભગવાને એક બનાવ્યા છે એવો અહેસાસ સદા ભગવાન અને અલ્લાહ એક જીવનમાં રાખે અને કોઈ પણ પ્રત્યે દ્વેષ ભાવના ના જાગે, પ્રેમની પવિત્ર ભાવના જાગે, એવી સૌને હાર્દિક શુભકામના. અને આપને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરીને દર્શાવજો ભાઈ કે આવનાર વિડીયો સારો અંદરથી ઉજભવે, એવી પ્રેરણા મળે, એવી શુભકામના.